આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં શ્યામદાસ કણબીની વાર્તા આવે છે, ગુસાઈજીના સેવક. ગુસાઈજીએ એમને ફૂલોની સેવા સોંપી કે નિત્ય તમે ઠાકોરજીની ફૂલ ચૂંટીને લાવો, માળા સિદ્ધ કરો અને ઠાકોરજીને ધરાવો. નિત્ય સુંદર સુંદર ફૂલો ચૂંટીને લાવતા, ઠાકોરજીને માલા ધરાવતા. સેવા કરતા કરતા મનમાં એક દિવસ ભાવ થયો કે આ સેવા કરું તો છું, પણ આ સેવાના સ્વરૂપનું મને જ્ઞાન નથી. એકવાર આવીને ગુરુદેવને પૂછ્યું, આ ફૂલોનું શું સ્વરૂપ છે? ગુસાઈજીએ કહ્યું, આ ફૂલો બીજા કોઈ નહીં, વ્રજભક્તો છે. અને જ્યારે તમે વ્રજભક્તોનો પ્રભુ સાથે સંબંધ કરાવો છો ત્યારે વ્રજભક્તોના તમને આશીર્વાદ મળે છે. હવે તો મનમાં ભાવ થયો કે આ વ્રજભક્તો જ ફૂલો રૂપે ખીલેલા છે. માળા બનાવતા બનાવતા વિચાર આવ્યો, જો આ વ્રજભક્તો હોય અને માળા બનાવવામાં તો મારે સોઈ લગાવવી પડે, તો વ્રજભક્તોને સોઈ કેમ લગાવાય? તો અપરાધ થઈ જાય. ગુસાઈજીને ફરી પૂછ્યું કે જયરાજ, જો વ્રજભક્તો આ ફૂલો હોય પછી એમને સોઈ કેમ મોકું? ત્યારે ગુસાઈજીએ કહ્યું, ભગવત સેવાની પ્રત્યેક વસ્તુ અલૌકિક છે. એમાં ક્યારેય પણ કોઈ પણ લૌકિક બુદ્ધિ નહીં કરવી. ભગવત સંબંધી વસ્તુમાં બે વિવેક રાખો. ભગવત સંબંધી વસ્તુઓ લૌકિક નથી, એમાં લૌકિક બુદ્ધિ ક્યારે નહીં રાખવી. અને બીજું, ભગવત સંબંધી વસ્તુમાં ભગવાન જેટલો જ અહોભાવ રાખવો. એટલે આપણે ત્યાં તો એ વિવેક છે કે ઠાકોરજીના મંદિરમાં જે બુહારી કાઢતા હો એને પણ પગ ન લગાવે, કારણ એ બુહારીને ભગવત ભક્તોના ચરણારવિંદની રજનો સંબંધ પ્રાપ્ત થયેલો છે. એ પણ અલૌકિક છે. એટલે કે ભગવાનની કોઈ પણ લૌકિક દ્રષ્ટિએ કહેવાતી ન્યૂન્ય વસ્તુને પણ ન્યૂન્ય નહીં જાણે. એમાં અહોભાવ અને ભગવત ભાવ રાખો. જો ઘણા વ્યક્તિ માટે આપણને ઘણી વસ્તુ માટે અહોભાવ હોય પણ એમાં ભગવત ભાવ ન હોય, કેવલ અહોભાવ એ બુદ્ધિની એના પ્રત્યેની પ્રધાનતા બતાવે છે, પણ ભગવત ભાવ એ તમારી બુદ્ધિ અલૌકિક થઈ છે એનું પ્રમાણ આપે છે. એટલે અહોભાવ તો આપણને હોય, જેમની પણ વસ્તુ કિંમતી આપણને દેખાય એના માટે અહોભાવ થઈ છે. કારણ કે આપણને ધનની મહત્તા છે એટલે જે વધારે ધનથી આવે એના માટે અહોભાવ થાય. પણ ભક્તો અને આચાર્યોએ આપણને એ શીખવાડ્યું છે, ભલે લૌકિકમાં એની કોઈ કિંમત ન હોય પણ પ્રભુને પ્રિય હોય તો એના પ્રત્યે ભગવત ભાવ રાખો, ભગવત બુદ્ધિ રાખો. ઘણી વસ્તુ એવી હોય જેની લૌકિક દ્રષ્ટિએ વ્યવહારિક કોઈ કિંમત ન હોય, પણ ઠાકોરજીના સુખમાં એ વપરાય છે. સમાજમાં કહેવાતા કદાચ કોઈ બહુ મોટો વ્યક્તિ ન હોય, પણ ઠાકોરજીના સુખનો વિચાર કરી, ભક્તોના સુખનો વિચાર કરી અને પોતાનું શરીર ઘસી નાખતો હોય તો એવા સાધારણમાં સાધારણ વ્યક્તિ માટે પણ મહાપ્રભુજી શીખવાડ્યું છે કે એના માટે ભગવત ભાવ રાખો, કારણ એ હરિગુરુ વૈષ્ણવની સેવા કરે છે. એને કેવલ લૌકિક દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન નહીં કરવું, એની સાંસારિક સમર્થતા જોઈ અને એને મોટો કે નાનો નહીં જાણવો, એની સેવા જોઈ એને મોટો જાણવો. કે પોતાનું બધું જ લૌકિક છોડી કેવું હરિગુરુ વૈષ્ણવની સેવા કરે. આવી ભગવત બુદ્ધિ જ્યારે આવે ને, આપણે ત્યાં ઈશ્વરદાસ આદિની વાર્તામાં આવે છે, ચાકરી કરતા શ્રીનાથજી બાવાની, પણ શ્રીનાથજી બાવાની સેવામાં જેટલા ચાકર હોય ને એ શું કરે, એમનો જે પગાર આવે ઈશ્વરદાસજીનો એનાથી ઘી લઈને આવે. અને શ્રીનાથજીની જે સેવામાં ચાકરી કરતા હોય એ જયારે ભોજન લેવા બેસે ને ત્યારે વધારે વધારે એમને ઘી દેવડાવે. પૂછ્યું કે આવું કેમ કરો છો? તમને એક તો માંડ આટલો પગાર મળે અને એમાંથી ઘી લઈને બધા ચાકરોને ખવડાવી દો છો. તો કે હા, મારા આ ચાકરો શ્રીનાથજી બાવાના સુખનો વિચાર કરે છે અને એ જો રૂષ્ટપુષ્ટ રહે તો મારા ઠાકોરજીને અધિક લાલ લડાવી શકે, એટલા માટે હું એમની સેવા કરું છું. આવો ભગવત ભાવ. જેવો ભાવ પ્રભુમાં એવો જ એમના ભક્તોમાં ભાવ થાય. તો અહીંયા શ્યામદાસે પૂછ્યું, તો આ સોઈ કેમ ભોંકવું ફૂલને?
તો ગુસાઈજી કે સેવામાં તો બધું અલૌકિક હોય, ફૂલ જો વ્રજભક્ત છે તો આ સોઈ નથી, એ એમને કહેવાતી સૂચના વધાઈ છે કે ટૂંક જ સમયમાં તમારો ભગવત સંબંધ થવાનો છે. અને જ્યારે આ સૂચના એમને મળે છે ત્યારે એમના હૃદય ખીલી જાય છે. એટલે સોઈને પણ લૌકિક ન જાણવી, એ તો એમને મળેલી ભગવત સંબંધની સૂચના છે. આવો ભાવ આપણે તો આ કુસુમ વનની લીલા, જ્યાં અનેકવિધ પ્રકારના સુંદર સુંદર કુસુમો ખીલ્યા છે, આ એ સ્થાન છે જે ગઈકાલે મેં ચર્ચા કરી હતી. ઠાકોરજીની સુંદર ફૂલ મંડલીઓ આદિ સિદ્ધ કરવામાં આવે છે. અનેક પ્રકારના સુંદર સુંદર મનોરથો વ્રજભક્તો અહીંયા કરે છે. આ એ સ્થાન છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં દાનના દિવસો જાય એટલે સાંજીના દિવસો આવે. શ્રાદ્ધ પક્ષ આદિમાં સુંદર સુંદર સાંજી કરવામાં આવે. એટલે કે વિધાન એવું છે કે વ્રજયાત્રા શરૂ થઈ ગઈ હોય દાન એકાદશી, અને દાન એકાદશી થી વ્રજયાત્રા શરૂ થાય, અને જે વૈષ્ણવો વ્રજયાત્રામાં ન જઈ શકે અને વ્રજયાત્રાનો પડાવ જે સ્થાનમાં હોય એ સ્થાનની સાંજી ઠાકોરજી આગળ ભરે. સાંજી એ વ્રજનો ખેલ છે. આ સાંજી લીલા પણ કુસુમવનની લીલા છે. ત્યાં કુમારિકાઓ ભેગી મળે અને આ દિવસોમાં ફૂલોની, અનાજની, કઠોળની, રંગની, જલની ઉપર, જલની અંદર આવી વિવિધ પ્રકારની ચિત્રકારી કરે. એને વ્રજમાં સાંજી લીલા કહેવાય, સાંજીનો ખેલ કહેવાય. કે આ બધી જ કુમારિકાઓ ભેગી મળી અને સુંદર સુંદર સાંજીઓ ભરે. અને પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલિકામાં, હવેલી પરંપરામાં જે વૈષ્ણવો વ્રજયાત્રામાં ન જગી શક્યા હોય એ પોતાના ઘરે ઠાકોરજીની આગળ વ્રજની ભાવના કરે. એમ થાય કે આજે યાત્રાનો પડાવ મધુવનમાં હશે, એટલે મધુવનની જે લીલા હોય એની ચિત્રકારી કરે, એની સાંજી કરે. આજે કુસુમવનમાં યાત્રા હશે એટલે કુસુમવન બનાવે, અને કુસુમવન બનાવે અને પછી એની પરિક્રમા કરવામાં આવે. અને સાંજીના છેલ્લા દિવસે કોટની સાંજી કરવામાં આવે. અને કોટની સાંજી એટલે આખું વ્રજમંડળ, અને એને વૈષ્ણવ પરિક્રમા કરી આખી વ્રજયાત્રાનું ફળ પ્રાપ્ત કરે. એવો પ્રકાર આપણે ત્યાં છે. તો આ કુસુમવનની પણ જે રહસ્ય લીલા છે એમાં એવું વર્ણન કરવામાં આવે છે કે સ્વયં સ્વામિનીજી કીર્તિજીને આજ્ઞા માંગે છે કે અરે ત્યાં કુસુમવનમાં બહુ સુંદર પુષ્પો થાય છે, આપ આજ્ઞા કરો માતાશ્રી તો હું ફૂલો લેવા સખી સાથે જાઉં. આજ્ઞા લેવું તો બહાનું છે, ખબર છે કે ઠાકોરજી ત્યાં મળવાના છે. કીર્તિજી કે ભલે આપ પધારો, પણ સુંદર સુંદર ફૂલો લઈને જલ્દી પાછા આવજો, જેથી આપણે સુંદર સાંજી ભરીશું. અને સખીઓ સાથે સ્વામિનીજી પધાર્યા છે કુસુમવનમાં. એક એક ફૂલો છાપમાં ચૂંટી ચૂંટીને પધરાવી રહ્યા છે. અને ચારે બાજુ દ્રષ્ટિ કરે, ઠાકોરજી હજી નથી આવ્યા, ઠાકોરજી હજી નથી આવ્યા. અને એટલામાં ઠાકોરજી સખાઓની સાથે લઠ્ઠ લઈને આવી ગયા. ઉભા રહે, અરે કોણ છો? આ કુસુમવનનો રાજા હું છું, નાથ હું છું, સ્વામી હું છું. તમે કેમ મને પૂછ્યા વગર ફૂલ લઈ રહ્યા છો? અરે તુમ કોણ हो री फुलवा भी न नाई, ये मन को मैं राजा हूं, मेरी आज्ञा ली है. स्वामी जी कहने लगे, अरे हम तो सांझी के लिए फूल लेने आए. अरे तुम हो कौन? चर्चा करना तो बहाना है, ये बहाने बात हो रही है. और स्वामी जी और कहते हैं हम तो फूल लेने आए. ठाकुर जी कहने लगे, नहीं ये ब्रज को मैं राजा हूं, पहले मेरी आज्ञा लो फिर फूल जुटो. और वर्णन करते हमारे भक्त कहते हैं, सुंदर फूलों के साथ सांझी भरी स्वामी जी आदि ने ઠાકોરજી કો વિનંતી કરી. એટલે જ આ સાંજીના દિવસોમાં ઠાકોરજીનો સખી ભેખનો સ્વીકાર થાય. પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં પ્રભુ સખી બને. જેમ સ્વામિનીજી ફૂલ ચૂંટવા માટે અહીં પ્રભુને મળવા પધાર્યા, એમ પ્રભુ સખી બની અને રાવલમાં પધારે છે સ્વામીજી સાથે સખી સાંજી ખેલવા. कीर्ति जी पूछे, अरे राधाजू ये नई सखी कहां से आई? कहा ये नंदगांव की सखी है और सांझी खेलवे आई है. અને આમ ચિત્રકારી કરવાના બહાને ઠાકોરજી અને સ્વામીજીનો મેળાપ થાય. પ્રભુને વંદન કરીએ, આપણી પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ ભાવથી ગાન કરતા કરતા ખુલ્લા પગપાળા આગળ ચાલી રહ્યા છે. વ્રજની ભૂમિનો સ્પર્શ થઈ રહ્યો છે. આનંદ કરતા ગાન કરતા કરતા આ કોઈ યાત્રાનો સંગ આગળ ચાલ્યો.